નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હું તમને બધાને કહી દઉં છું કે તમારે જેલ જવું પડશે। કારણ જાણીને તમે દંગ રહી જશો। હા મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જે રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમે પણ કહેશો, ગુરુજી, તમે અમારી આંખોમાં આંસુ લાવી દીધા છે। હા મિત્રો, ફક્ત વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ, નહીં તો આ તક હાથમાંથી નીકળી જશે અને તમે જેલમાં ફસાઈ જશો। પછી અમને ન કહેવા બદલ માફી માંગીએ। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણી, રાધા રાણીના બધા સાચા ભક્તો, કૃપા કરીને પહેલા વિડીયોને એક સ્વીટ લાઇક આપો અને સાચા હૃદયથી નીચે કોમેન્ટ વિભાગમાં 3 વખત જય માતા દી, જય રાધા રાણી લખો। આનાથી તમને સીધા માતા રાણી અને રાધા રાણીના આશીર્વાદ અને પ્રેમ મળશે। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ કોઈ મોટી વાત નથી। તે એક જ સિક્કાની બે બાજુઓ છે અને આ ક્ષણો દરેક વ્યક્તિના જીવનમાં આવે છે। મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ સખત મહેનત કરીને થાકી જાય છે અને સફળતાના કોઈ સંકેત દેખાતા નથી, ત્યારે તે સંપૂર્ણપણે નિરાશ થઈ જાય છે। તેઓ ભગવાનને પૂછે છે, હે ભગવાન, તમારી આંખો ક્યાં છે? શું તમે આપણી મુશ્કેલીઓ, આપણી સમસ્યાઓ, આપણી મહેનત જોઈ રહ્યા છો? અને મિત્રો, આ કહેવું ખરાબ નથી। કારણ કે જો કોઈ વ્યક્તિ જીવનમાં ઠોકર ખાય છે તો તે કોની તરફ વળે છે? નાના બાળકની જેમ। જ્યારે તેને દુઃખ થાય છે ત્યારે તે કોની તરફ વળે છે? તેના માતાપિતાને। તેવી જ રીતે મિત્રો, જો આપણે આપણા જીવનમાં સખત મહેનત કરીએ અને કોઈ મુશ્કેલીનો સામનો કરીએ તો આપણે કોની તરફ વળવું? ભગવાનને। તેથી મિત્રો, ભગવાને પણ તમારો પોકાર સાંભળ્યો છે। ભગવાને ફરમાવ્યું છે કે આગામી 4 દિવસમાં તમે બધા તે આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરશો જેના માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો। હા મિત્રો, તે સમય આવી ગયો છે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। અહીંથી તમારે ફક્ત થોડી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે। નહીં તો તમે જેલમાં પણ જઈ શકો છો। આપણી કુંડળીમાં આવું સંયોજન દેખાય છે। તો દીકરા, આ વાતને મજાક તરીકે ન લો। અંત સુધી ધ્યાનથી જુઓ। આજનો વિડિયો મજાક નથી। જે કોઈને લાગે કે આ મજાક છે, તેને આખી જિંદગી પસ્તાવો થશે। જો તમે ખરેખર આ વિડિયોને અંત સુધી જોવા માંગતા હો, જો તમે ખરેખર તે સફળતાઓ પ્રાપ્ત કરવા માંગતા હો જેના માટે તમે દિવસરાત મહેનત કરી છે, તો હમણાં જ તમારી જાતને એક પ્રશ્ન પૂછો। તમારી જાતને શપથ લો કે તમે આ વિડિયોને અંત સુધી જોશો અને તમારા જીવનને બદલી નાખશો। કારણ કે જ્યાં સુધી તમે વિડિયોને અંત સુધી નહીં જુઓ, ત્યાં સુધી તમને તે સંપૂર્ણ જ્ઞાન મળશે નહીં જે હંમેશા તમારા માર્ગમાં રહે છે। હા મિત્રો, અમને જાહેરાત કરતાં ખૂબ આનંદ થાય છે કે આગામી 4 દિવસમાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે। પરંતુ અમારે ભારે હૃદયથી એ પણ કહેવું છે કે તમારે તમારા જીવનમાં તે ભૂલો ન કરવી જોઈએ, ખાસ કરીને ભૂતકાળમાં તમે કરેલી ભૂલો, જેણે તમને હંમેશા સફળતાથી બચાવ્યા છે। ભગવાનના આશીર્વાદ તમારી પાસે આવે છે, પરંતુ તે ટકતા નથી અને તેથી જ મિત્રો, તમે જીવનમાં સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો। તમે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો। તમે ગમે તેટલી મહેનત કરો, ગમે તેટલી મહેનત કરો, તમને તમારા શ્રમનું ફળ દેખાતું નથી। ભલે તમે થોડા સેન્ટ કમાઓ, તે પૈસા ટકતા નથી। એક હાથમાં પૈસા આવે છે તો બીજા હાથમાં નીકળી જાય છે। કેમ? મિત્રો, તમારા જીવનમાં સંપત્તિ સ્થિર નથી થઈ રહી અને આ સ્પષ્ટ સંકેત છે કે ધનની દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ ગઈ છે। હા મિત્રો, તેનું કારણ શું છે?
તમારી કઈ ભૂલોને કારણે ધનની દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ ગઈ છે અને તમારે તમારા જીવનમાં કયા સુધારા કરવાની જરૂર છે? ધનની દેવી લક્ષ્મી તમારા જીવનમાં રહે તે માટે તમારે કયા પગલાં લેવા જોઈએ? તમારા જીવનમાં સંપત્તિ સ્થિર રહે અને તમને આવતી કોઈપણ નાણાકીય સમસ્યાઓનું શક્ય તેટલું જલ્દી નિરાકરણ આવે. એટલા માટે દીકરા, આજનો વિડિયો કોઈ સામાન્ય નથી. આ વિડિયો તમારી કુંડળી અને ગ્રહોના ગોચર પર 8 થી 10 કલાક સંશોધન કર્યા પછી બનાવવામાં આવ્યો છે. તમારી કુંડળીના આધારે અમે અને અમારી આખી ટીમે તમારા સુખાકારી માટે આ વિડિયો બનાવ્યો છે અને અમને બદલામાં કંઈ અપેક્ષા નથી. નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં આ વિડિયોને લાઇક કરીને અને સાચા હૃદયથી અમારા પ્રયત્નોને ઓળખો. આભાર. હા, લખી રાખજો દીકરા. આપણું હૃદય સંપૂર્ણપણે ખુશ થઈ જશે. આ આપણી મહેનતનું ફળ છે. અને હા, વિડિયો ધ્યાનથી જુઓ. જો તમે વિડિયોને અંત સુધી ધ્યાનથી નહીં જુઓ તો આપણી મહેનત બરબાદ થઈ જશે અને તમારા માટે નક્કી કરેલી સંપત્તિ પૈસા તમારા ઘરે પહોંચે તે પહેલાં જ બંધ થઈ જશે. અમે તમને ચેતવણી આપવા માટે આ કહી રહ્યા છીએ. ભૂતકાળમાં કરેલી ભૂલો ન કરો. કારણ કે મિત્રો, જ્યારે તમે એક જ ભૂલોનું પુનરાવર્તન કરતા રહો છો ત્યારે ભગવાન ગુસ્સે થાય છે. ભગવાન એક ભૂલ માફ કરે છે, ભગવાન બે ભૂલ માફ કરે છે. પરંતુ મિત્રો, જો તમે ફરીથી એ જ ભૂલોનું પુનરાવર્તન કરો છો તો ભગવાન ગુસ્સે થાય છે. હા મિત્રો, અને તમે પહેલાથી જ એ જ ભૂલ કરી ચૂક્યા છો. હવે તમારે ફરીથી તે ભૂલ ન કરવી જોઈએ. ખાસ કરીને આગામી 4 દિવસમાં. તમારી માહિતી માટે અમે તમારી બધી જન્માક્ષરોનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યું છે અને અમને જે સંકેતો મળી રહ્યા છે તે તમારા નફા ઘરને સીધી અસર કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે મિત્રો, તમારી કુંડળીમાં મંગળ, શુક્ર, બુધ અને શનિની સ્થિતિ આગામી 4 દિવસોમાં ખૂબ ફાયદાકારક જણાય છે. મિત્રો, આનો અર્થ એ છે કે તમારા ઘર તમારા જીવનકાળ દરમિયાન અન્ન, સંપત્તિ, સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. કારણ કે તમારી બધી કુંડળીઓમાં હાશમી શાહરાજ યોગ, બ્રહ્મા લક્ષ્મી યોગ અને યશ કીર્તિ ધન યોગ બની રહ્યા છે. આનો અર્થ એ છે કે મિત્રો, બ્રહ્માંડના 33 કરોડ દેવી દેવતાઓએ હવે એક સાથે તમારા પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે. અને 33 કરોડ દેવી દેવતાઓનો નિર્ણય પણ જાહેર થઈ ગયો છે. 33 કરોડ દેવી દેવતાઓ કહે છે કે હવે તમારા બધા પર ખુશી આવશે અને આ સંપૂર્ણ રીતે સાકાર થશે. બસ આગામી 4 દિવસમાં આ બાબતો ધ્યાનમાં રાખો. અમે તમારી સાથે આવા કેટલાક સંકેતો શેર કરીશું અને જો તમને આગામી 4 દિવસમાં આ સંકેતો મળે તો તમે ખાતરી કરી શકો છો કે આ 33 કરોડ દેવી દેવતાઓની ઈચ્છા અને નિર્ણય છે. હા મિત્રો, આગામી 4 દિવસમાં તમે બધા તમારા જીવનકાળમાં 1, 2 નહીં પરંતુ 3 મહત્વપૂર્ણ સફળતાઓ પ્રાપ્ત કરવાના છો. તમે સફળતા પ્રાપ્ત કરવાના છો. બીજા શબ્દોમાં કહીએ તો તમારા 3 સૌથી મોટા સપના સાકાર થવાના છે જે હજુ સુધી પૂરા થયા નથી. તમે તેમના માટે દિવસરાત સખત મહેનત કરી છે. તમે તેમને પ્રાપ્ત કરવા માટે દિવસરાત અથાક મહેનત કરી છે. પણ એ સ્વપ્ન આજ સુધી અધૂરું રહ્યું છે. કેમ મિત્રો? તમારી પોતાની. તમે જાણી જોઈને કોઈને છેતરતા નથી. તમે કોઈની સાથે ખરાબ વર્તન કરતા નથી. તમે કોઈ વિશે નકારાત્મક વિચારો રાખતા નથી. અને મિત્રો, તમે હંમેશા લોકોને મદદ કરો છો. અને મિત્રો, આ જ કારણ છે કે તમારી સાથે હંમેશા ખરાબ ઘટનાઓ બને છે. જેમની સાથે તમે સારા રહ્યા છો, જેમની સાથે તમે સારી રીતે વાતચીત કરી છે, જેમની સાથે તમે મદદ કરી છે, તેઓ હંમેશા તમને દોષ આપે છે.
પરંતુ મિત્રો, કોઈ શું કહે છે, ભગવાનની નજર તમારા બધા પર છે. તમારા જીવનમાં ગમે તે થાય, આગામી 4 દિવસમાં તમારું જીવન બદલાઈ જશે. તમારા દુશ્મનો ગમે તેટલા પ્રયત્ન કરે, તેઓ તમને રોકી શકશે નહીં. હા મિત્રો, જે દુશ્મનો હંમેશા તમને નષ્ટ કરવાનું વિચારતા રહ્યા છે, જેમણે હંમેશા તમને ત્રાસ આપવાનું વિચાર્યું છે, તેઓ હવે તમારી આગળ માથું નમાવશે. હવે તેઓ તમારા જીવનમાં ક્ષમા માટે ભીખ માંગશે. મિત્રો, જ્યારે ભગવાનનો ક્રોધ પડે છે, ત્યારે કોઈ અવાજ નથી. પણ દીકરા, તમે જે પીડા અનુભવો છો તે કોઈને વ્યક્ત કરી શકાતી નથી, કારણ કે ભગવાન હંમેશા પાપ કરનારાઓને સજા આપે છે. જો આજે નહીં તો કાલે. ભગવાનનો નિર્ણય થોડો મોડો થઈ શકે છે. પણ મિત્રો, અન્યાય ક્યારેય થતો નથી. આ યાદ રાખો. અને હવે આગામી 4 દિવસમાં તમને બધાને કલિયુગના સૌથી મોટા સારા સમાચાર મળશે. દીકરા, તમારી કુંડળીમાં ગ્રહોનું ગોચર સૂચવે છે કે આગામી 4 દિવસમાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. જો કે ગ્રહોનું ગોચર એ પણ સૂચવે છે કે તમારે આગામી 4 દિવસમાં 3 ક્ષેત્રોમાં સાવધાની રાખવી જોઈએ. તમારે આ 3 ક્ષેત્રોમાં કોઈ ભૂલ ન કરવી જોઈએ. જો તમે આ ભૂલો કરો છો, તો તમને આગામી 4 દિવસમાં જેલ પણ થઈ શકે છે. કારણ કે મિત્રો, આ ભૂલ તમારી કુંડળીમાં રાહુ ગ્રહને ઉશ્કેરે છે. જ્યારે તમે તમારા પોતાના હાથે આ ભૂલ કરો છો અને રાહુને ઉશ્કેરશો, ત્યારે યાદ રાખો દીકરા, તમારા જીવનમાં ફરીથી અરાજકતા શરૂ થશે. તમને જેલ પણ થઈ શકે છે. છેવટે, આગામી 4 દિવસમાં તમારે કઈ ભૂલ કરવાનું ટાળવું જોઈએ? આ પ્રશ્ન તમારા બધામાં ગુંજતો હોવો જોઈએ. તો દીકરા, વિડિયો ધ્યાનથી જુઓ. અમે હવે વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ, કારણ કે આપણે જે કંઈ કરીએ છીએ તે હંમેશા તમારા ફાયદા માટે છે. અને બદલામાં અમને કંઈ જોઈતું નથી દીકરા. ફક્ત યાદ રાખો, વિડિયોને લાઇક કર્યા વિના છોડશો નહીં. જ્યારે આપણે 8 થી 10 કલાક મહેનત કરીને તમારા માટે વિડિયો લાવીએ છીએ ત્યારે આપણને ખરાબ લાગે છે. અને આગામી 4 દિવસમાં તમારે કઈ ભૂલો કરવાનું ટાળવું જોઈએ. જો તમે અજાણતા પણ આ ભૂલ કરો છો, તો મિત્રો, યાદ રાખો કે તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. પહેલી ભૂલ એ છે કે ક્યારે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. ખાસ કરીને તમે આગામી 4 દિવસમાં જેના પર આંધળો વિશ્વાસ કર્યો છે તેણે તમને સૌથી મોટો અને ઊંડો આઘાત આપ્યો છે. સૌથી મોટો વિશ્વાસઘાત. મિત્રો, માણસો હંમેશા તમારી નબળાઈઓ પર હુમલો કરે છે. તેઓ તમારી ભૂલોને ઓળખે છે અને તેમને પોતાની શક્તિમાં ફેરવે છે. તમારા નબળાઈઓ ઓળખીને તેઓ હંમેશા તમને નબળા પાડે છે, કારણ કે તેઓ તે ખૂબ જ નબળાઈ પર હુમલો કરે છે. તો દીકરા, કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. જો તમે કરો છો, તો ગ્રહોનું ગોળીબાર સૂચવે છે કે આ ક્રિયા તમને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડી શકે છે. આગામી 4 દિવસમાં બીજી ભૂલ જે તમારે ન કરવી જોઈએ તે એ છે કે ક્યારે તમારું વાહન, મોબાઈલ ફોન અથવા અન્ય ઉપકરણો ઉધાર ન આપો જેનો તમે મુસાફરી કરવા અથવા કોઈને વાતચીત કરવા માટે ઉપયોગ કરો છો. યાદ રાખો, અમે સત્ય કહી રહ્યા છીએ. જો તમે કોઈને તમારી બાઇક કે સાયકલ ઉછીના આપો છો, તો તે સંભવિત અકસ્માત સૂચવે છે. અકસ્માતની શક્યતા દેખાય છે. અને જ્યારે અકસ્માત થાય છે, ત્યારે ડ્રાઈવર ભાગી જશે, પરંતુ જે બાઇકનો માલિક છે તે ક્રોસફાયરમાં ફસાઈ જશે. એટલા માટે દીકરા, અમે તમને ગ્રહોના ગોચર વિશે ચેતવણી આપી રહ્યા છીએ. આ સૂચવે છે કે જો તમે આ ભૂલ અજાણતા પણ આગામી 4 દિવસમાં કરો છો, તો તમારે સમજવું જોઈએ કે રાહુ ઉશ્કેરાઈ જશે અને આ ઘટના અનિવાર્યપણે બનશે. પરંતુ જો તમે આ ભૂલ ટાળશો,
તો બધું સારું થઈ જશે. અને ત્રીજી ભૂલ જે તમારે આગામી 4 દિવસમાં ન કરવી જોઈએ તે છે પૈસાની. મિત્રો, આગામી 4 દિવસમાં ભૂલથી પણ પૈસા બગાડો નહીં. તમારે પૈસાનો આદર કરવો જોઈએ. કોઈને પૈસા ઉછીના ન આપો. કોઈ ગમે તેટલું માંગે, ગમે તેટલો આગ્રહ કરે, તમારે આ દિવસે કોઈને પૈસા ઉછીના ન આપવા જોઈએ. નહીંતર તમે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને તેને પાછા મેળવવા માટે કોર્ટમાં પણ જવું પડી શકે છે. તેથી, મિત્રો, તમારી સંપત્તિ અને પૈસા માટે કોઈની સાથે લડવાને બદલે તેને તમારી પાસે રાખવું વધુ સારું છે. કારણ કે આજકાલ માનવ સ્વભાવ અલગ છે. તેઓ આજે તમારી પાસેથી તે પૈસા છીનવી લેશે, પરંતુ જ્યારે તેને પરત કરવાનો સમય આવશે ત્યારે તેઓ છુપાઈ જશે. તેઓ તમારો સામનો પણ કરવા માંગશે નહીં. અને જ આગામી 4 દિવસમાં તમારા જીવનમાં કઈ મોટી ઘટનાઓ બનવાની છે. કયા મહત્વપૂર્ણ ચમત્કારો થવાના છે. અમે દરેક વિગતો પછી સમજાવીશું. પરંતુ આગળ વધતા પહેલા હું તમને કહી દઉં કે પુત્ર, ધનના દેવતા ભગવાન કુબેર, ધનની દેવી દેવી લક્ષ્મી, દેવોના દેવ મહાદેવ અને કર્મના દેવ ભગવાન શનિદેવ તમારા પર દયાળુ રહ્યા છે. સાથે મળીને આ 4 દેવતાઓ તમારા બધા પર દયાળુ રહ્યા છે. અને આગામી 4 દિવસમાં તેઓ તમારા જીવનમાં પરિવર્તન લાવવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે તમે તમારા જીવનમાં સફળતા મેળવો. તમે જે સફળતા માટે સખત મહેનત કરી છે તે પ્રાપ્ત કરો. અને મિત્રો, આ દેવતાઓને કારણે આગામી 4 દિવસમાં તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે. પરંતુ મિત્રો, આગામી 4 દિવસમાં તમને કેટલાક સંકેતો પ્રાપ્ત થશે જે ખરેખર તમને કહેશે કે તમારું જીવન બદલાવાનું છે. પરંતુ તમે આ સંકેતોને કેવી રીતે ઓળખશો? અમે તમને તેમને વિગતવાર સમજાવીશું અને તેમને સંપૂર્ણ રીતે સમજાવીશું. તમારું એકમાત્ર મહત્વપૂર્ણ કાર્ય ધીરજપૂર્વક વિડિયો જોવાનું છે. થોડો સમય કાઢો અને આ વિડિયોને અંત સુધી જુઓ. જ્યાં સુધી તમે તેને અંત સુધી નહીં જુઓ, ત્યાં સુધી તમને એક પણ વાત સમજાશે નહીં અને કોઈ ઉકેલ, કોઈ કાર્યવાહી, કોઈ સાવચેતી કામ કરશે નહીં. કારણ કે દીકરા, જ્યારે કોઈ વ્યક્તિ ભટકી જાય છે અને અધવચ્ચે ફરીને ઘરે પાછો ફરે છે અથવા અધવચ્ચે ખોવાઈ જાય છે, ત્યારે તે મંદિર સુધી પહોંચી શકતો નથી. અને આ વિડિયો કોઈ સામાન્ય વિડિયો નથી. તે ભગવાન દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ છે. તેથી જ તેને ધ્યાનથી જુઓ. જેને દેવતાઓના દેવતા ભગવાન શિવ, ભગવાન શનિદેવ, દેવી લક્ષ્મી અને ધનના દેવતા ભગવાન કુબેર મહારાજના આશીર્વાદ મળે છે, તે પોતાના જીવનની કુંડળી સંપૂર્ણપણે બદલી નાખે છે. અને દીકરા, આગામી 4 દિવસમાં તમારા જીવનમાં પણ કંઈક આવું જ બનવાનું છે. આવો ચમત્કાર થવાનો છે અને તે જોઈને તમે પણ બૂમ પાડશો, હે ભગવાન, આભાર. તમે અમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. તમારો દૈવી ખેલ એક પરંપરા છે. પ્રભુ, આ શબ્દો પોતે જ બોલશે અને તમારી આંખોમાં આનંદના આંસુ ભરાઈ જશે. દીકરા, તેમને લખી લો. હું ગેરંટી આપું છું કે આગામી 4 દિવસમાં તમારું જીવન બદલાઈ જશે અને દુનિયાની કોઈ શક્તિ તમને આગળ વધતા રોકી શકશે નહીં. ભૂલથી પણ આ 2 સંકેતોને અવગણશો નહીં. હા, મિત્રો, ભગવાનનો સંકેત આગામી 4 દિવસમાં તમારા દરેકના જીવનમાં આવવાનો છે. અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં દરેકનું નામ 3 વખત લખો. જય ભોલેનાથ, જય શનિદેવ, જય માતા લક્ષ્મી, જય હો, ધનના દેવતા, કુબેર મહારાજ, સાચી શ્રદ્ધાથી લખો. તમે જોશો, તમારી ટિપ્પણીની ઉર્જા સમગ્ર બ્રહ્માંડમાં ગુંજશે. તમારી ટિપ્પણી ફક્ત ટિપ્પણી નહીં રહે, તે તમારા ભાગ્યનો દરવાજો સાબિત થશે. અને જ્યારે કોઈ તેને વાંચશે,
ત્યારે તમે જે લખશો તે તેમના મનમાં ગુંજશે અને તેમને પણ ફાયદો થશે. તેથી દીકરા, ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ વિડિયો દ્વારા અમે તમારા જીવનની બધી સમસ્યાઓના ઉકેલો જાહેર કરીએ છીએ. ખાસ કરીને આગામી 4 દિવસમાં તમારે આ 2 સંકેતોને અવગણવા જોઈએ નહીં. તે 2 સંકેતો શું છે? દીકરા, પહેલું સંકેત ગરીબ વ્યક્તિ છે. હા મિત્રો, આગામી 4 દિવસમાં ભગવાન તમને ગરીબ આશ્રિતના રૂપમાં દેખાશે, કારણ કે ભગવાન વ્યક્તિ રૂપે દેખાતા નથી, તે પોતાના ભક્તોને મદદ કરવા માટે પોતાનો વેશપલટો કરે છે. જો આગામી 48 કલાકની અંદર કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં આવે છે જે સંપૂર્ણપણે ગરીબ, લાચાર અથવા અપંગ છે, જેને તમે જાણતા નથી અને ખોરાક માંગે છે, તો તેમને અવગણશો નહીં, કારણ કે તેઓ બીજું કોઈ નહીં પણ ભગવાન દ્વારા તમારી પરીક્ષા કરવા માટે મોકલવામાં આવેલા એ જ સંદેશવાહક છે. તેથી દીકરા, તેમને તમારી ઈચ્છા મુજબ ખવડાવવાની ખાતરી કરો. જ્યારે તમે આ કરશો ત્યારે તમને ઉપરના 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે. કારણ કે આગામી 4 દિવસમાં તમારા જીવનકાળમાં તમારા પર દયા કરનારા 4 દેવી દેવતાઓ તમારું ભાગ્ય બદલવા માંગે છે. તેઓ તમારા કાર્યોનું વળતર આપવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે તમે બધી સફળતા પ્રાપ્ત કરો જે તમારા હકનું ફળ છે, તમારી મહેનતનું ફળ છે. હા મિત્રો, ભગવાનનું ઘર મોડું થયું છે, પણ અન્યાયી નથી. આ આગામી 4 દિવસમાં સાકાર થવાનું છે. બસ આ તકને તમારા હાથમાંથી સરકી જવા દો નહીં તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો. હવે આગળનો સંકેત સમજો. આગળનો સંકેત છોકરીના રૂપમાં તમારી પાસે આવશે. ધ્યાનથી સાંભળો. જો તમે ઘરની બહાર નીકળતી વખતે હસતી સ્ત્રી જુઓ છો, તો સમજો કે આ કોઈ નાનું શુકન નથી. આ ધનની દેવી લક્ષ્મીનો સંકેત છે અને તેનો સરળ સાર એ છે કે તમે જે કંઈ કરવા જઈ રહ્યા છો તે સફળ થશે. હકીકતમાં દેવી લક્ષ્મી તમારા જીવનમાં પણ પ્રવેશ કરવાના છે. જ્યારે તમે આવા સંકેત જુઓ છો ત્યારે